અમૃતની મેલડીને મળવા આવ્યા છો, જેટલા મોટા દુઃખ આયા છે એનાથી વિશાળ મોટી હું અમૃતની મેલડી આવી છું. તમને મેલડીઓ પર વિશ્વાસ હશે ત્યારે આયા છો, ત્યારે બેસ્યા છો, સાંભળતા હશો. બસ તો ધીરજ રાખજો, થોડી ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો. જે કઈ તમારી માતાઓને કહેવાનું થતું હશે ગઈને સંભળાવું, નહીં તો મારું નામ મેલડી નહીં. દરેક દુઃખમાંથી બહાર નીકળવું હોય તો એક માં જોઈશે, એક ભગવતી જોઈશે. એક માં જોઈએ, એક ભગવતી જોઈએ, એક શક્તિ જોઈએ, એક આધાર જોઈએ. એનું નામ છે આપણી કુળદેવી. વર્ષોથી દીવા કરીએ છે, દીવા કરો છો, દીવા કરતા હશો, પણ માં બોલતી, માં જવાબ દેતી, એટલે તો બહાર જવું પડ્યું ને, એટલે તો દાણા નખાવા પડ્યા ને, એટલે તો કોઈએ કીધું વાળવું પડશે તો વાયણ કરાયું ને. પણ આપણી માના પેટમાં કંઈક પડ્યું છે ને એ બોલતી નથી. એ જ ગોતી લાવવાનું કામ આ અમૃતની મેલડીનું સાંકળ યુગમાં. બસ વિશ્વાસ રાખો તો એક જ જગ્યાએ રાખજો કે આવશે, બનાવશે, સુખી કરશે, દુઃખમાંથી બહાર કાઢશે. તો કે અમૃતની મેલડી અને મારા સોનાના દીવામાંથી નીકળીને તમારી માને ભલામણ કરીને તમારી ખોડિયાલ ચાવણ કાળકા સધી કે શિકોતરના સમજાઈન મનાઈન રાજી કરીને 32 બોલના જવાબ કરે એવી હજાઈન ના નીકળું તો મારા અવતારમાં ખોટ પડે. ઉષિત વંશપરા નદી ગંધરફિયા મેલડી છો. મેલડી દારૂ પીવા, મેલડી કે દારૂ પીવા, હું તો મારા ભક્તોને દુઃખ પીધી હતી. પણ જેવો મનનો ભાવ જેવી દિશાએ ચાલ્યા હોય એવી દિશાનું જ જ્ઞાન મળશે ને. બહુ થાકી ગયા છો, બહુ થાકી ગયા છો, બહુ હેરાન થઈ ગયા છો, બહુ દુઃખી થઈ ગયા છો. પણ એક આધાર છે અમૃતની મેલડી. જેટલા દુઃખી થયા, જેટલા હેરાન થયા, પરેશાન થયા, આમથી આમ ફર્યા, સમાધાન થતું, માતા મળતી, માતા બોલતી, ગુનાના ભૂલ વધતી જાય છે. મેં કોઈ નથી કીધું કે વધાવો આવે તો વાત કરું છું, મારે તો તમારો વેણ પડે, અને વધાવો બનીને વાત ના કરું તો મારું નામ મેલડી નહીં. જેવો ભક્ત, જેવી ભક્તની ભક્તિ, જેવી એની શ્રદ્ધા, જેવો એનો વિશ્વાસ, એટલી બમણી થઈને હું અમૃતની મેલડી આવું છું. જે રૂપમાં યાદ કરો એ રૂપમાં હું મેલડી આવું છું. મેં શીખવાડી તો કુળદેવીની ભક્તિ શીખવાડી. કાયમ કીધું છે, કાયમ કહું છું, કાયમ કહેતી રહીશ, કાયમ સાંભળજો કે તમારી કુળદેવી વગર તમારું દુઃખ કોઈ મટાડશે
એવો વેમરા રાખશો ફલાણા જબરા છે, આપણને દુઃખમાંથી બહાર કાઢશે. એ જબરા છે ને એને ઓગાડીને પી જાય ને એવી ચોટીલાની ચાવણ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. આપણે ગુનાહ કર્યા છે, આપણા પૂર્વજોએ ગુનાહ કર્યા છે, તો આપણને દુઃખ આવે ને તો માફી તો આપણે માંગવાની ને, નાના તો આપણે બનવાનું ને. અને માં ભલે આજે તમે બધા દુઃખી છો અને દુઃખ હશે, પણ મેં એક માર્ગ બતાડ્યો કે કુળદેવીને રાજી કરજો, મંગળવારનો ઉપવાસ કરજો, સાંજે આરતી કરજો, સુખડીને શ્રીફળ ધરાવજો. સ્ત્રીઓને ખાસ કીધું છે કે મંગળવારના દિવસે તમારી કુળદેવી મારા કહેવા પ્રમાણે આઈને ઊભી રહી છે, એટલે સાડી પહેરીને એને 5 વખત ખોળો નાખજો. આજે હજારો માણસ મને મળવા આવતા હોય, હું 1 છું તમે 1000 છો, એવો ભાવ રાખો કે આજે માની પાસે ગયા છીએ, માની પાસે કંઈક 4 વાત સાંભળીને આવ્યા છીએ, તો ચાલો આજે નવો એકડો ઘૂટીએ, નવી શરૂઆત કરીએ, કુળદેવીને રાજી કરીએ. જે પૂર્વજો દીવા કરીને ગયા છે એ જ દીવા પકડી રાખીએ, અને એ જ દીવા પકડી રાખજો. મેં કીધું છે કે પ્રમાણ અને પુરાવો અને ધીજ તમારી માં ના હાલે ત્યાં સુધી કોઈ નવો દીવો કરવાનો